સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। પાંચમા યુવા સ્ટુડન્ટ ફેસ્ટિવલની ઉજવણી મખદુમ હાઈસ્કૂલ ખાતે યુવા ગ્રુપ દ્વારા 11-12 જાન્યુઆરીએ કરવામાં આવી। બાળકોને મોબાઈલની દુનિયામાંથી બહાર કાઢી રિયલ મેદાન તરફ પાછા લાવવા તેમજ પ્રતિસ્પર્ધા, હરીફાઈ અને ખેલદિલીના ગુણ કેળવવા, બાળકોને શારીરિક અને માનસિક રીતે મજબૂત કરવા દર વર્ષે યુવા સ્ટુડન્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે સતત 5મી વાર ખૂબ જ સુચારુ અને આયોજનબદ્ધ રીતે યુવા ગ્રુપ દ્વારા આ યુવા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું। યુવા ગ્રુપ દ્વારા આયોજિત યુવા ફેસ્ટિવલમાં સતત 2 દિવસ સુધી 18 શાળાઓના 1870 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ટોટલ 19 ઇન્ડોર અને આઉટડોર અને 8 ટીમ ગેમ્સ દ્વારા સતત 2 દિવસ મખદુમ હાઈસ્કૂલના મેદાનમાં ખૂબ જ ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસનું વાતાવરણ છવાયેલું હતું। બાળકો માટે પોતાની રમતો અને કૌશલ્યો બતાવવાનો આ એક ઉમદા કાર્યક્રમ હતો। ટીમ ગેમ દ્વારા પણ બાળકોને એકતા, એકબીજાના ઉપર વિશ્વાસ કેળવવાનો પાઠ શીખવવામાં આવ્યો। 2 દિવસના અંતે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં જીત પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શહેરના નામાંકિત અગ્રણીઓ દ્વારા મેડલ, ટ્રોફી, સર્ટિફિકેટ અને કપ આપવામાં આવ્યા। વિદ્યાર્થીઓમાં એક નવી ઉર્જાનો સંચાર થયો અને તેમને પોતાની ક્ષમતાઓ જાણવા મળી તેમજ હજુ વધારે ક્ષમતાઓ કેવી રીતે ખીલી શકાય તે અંગે તેમને સબક શીખવા મળ્યા। સુંદર આયોજન સમર્પિત સ્વયંસેવકો વગર શક્ય હોતું નથી। યુવા ચેરિટેબલ ટ્રસ્ટના બધા જ સભ્યોએ ખૂબ જ ઉત્સાહથી પોતાની જવાબદારીઓ નિભાવી અને આયોજનને સફળ બનાવ્યું હતું। અંગ્રેજી મોહમ્મદ નઈમ, પ્રમુખ યુવા ગ્રુપ મોડાસા। યુવા ગ્રુપ એ મોડાસાનું અગ્રણી ગ્રુપ છે જે બાળકોને દર વર્ષે પરંપરાગત રમતો તરફ આકર્ષવા માટે યુવા ફેસ્ટિવલનું આયોજન કરે છે। સતત 5મી વાર આ યુવા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 17 શાળાઓ, 18 અલગ અલગ ઇન્ડોર અને આઉટડોર ગેમો અને 2000થી વધુ વિદ્યાર્થીઓએ આ રમતગમતમાં ભાગ લીધો છે। બાળકોને મોબાઈલની દુનિયામાંથી બહાર કાઢી અને ખેલદિલીની ભાવના જાગે અને ગ્રાઉન્ડ ઉપર ફરીથી બાળક રમતો થાય, એનામાં શારીરિક જે હાલના બાળકોમાં જોવા મળે છે, શારીરિક કમજોરીઓ જોવા મળે છે, એ દૂર થાય અને બાળક મોબાઈલમાંથી બહાર આવી અને રમતો તરફ આકર્ષાય અને રમતો રમતો થાય, એ આશયથી યુવા ગ્રુપ દર વર્ષે આ આયોજન કરે છે। સતત 5મી વાર ખૂબ સફળતાપૂર્વક આયોજન કર્યું છે અને ખૂબ જ વધારે સંખ્યામાં બાળકોને મેડલ્સ અને ટ્રોફી એનાયત કરવામાં આવશે। બસ આ એક જ મકસદ છે કે બાળકો ફરીથી રમતા થાય। મારું નામ હાદિયા વોરા છે। હું રેડિયન્સ ઇંગ્લિશ મીડિયમમાં ભણું છું, 7મા ધોરણમાં। અહીંયા હું પિકઅપ એન્ડ સ્પીકમાં પાર્ટિસિપેટ કર્યો હતો, જ્યાં મારું ખૂબ જ સરસ અનુભવ રહ્યું છે। પિકઅપ એન્ડ સ્પીકમાં એવું હોય છે કે તમારી સામે ચિઠ્ઠીઓ મૂકેલી હોય છે અને એમાંથી એક ચિઠ્ઠી ઉઠાવીને તમારે એના અંદર જે ટૉપિક આવે એના ઉપરથી કંઈ પણ બોલવાનું હોય છે। તો મારો ટૉપિક આવે તો વિમેન એમ્પાવરમેન્ટ। વિમેન એમ્પાવરમેન્ટ એક બહુ જ સારો ટૉપિક હતો, જેના ઉપર મને સોચવા માટે 1-1.5 મિનિટ આપી હતી। તો એ 1.5 મિનિટમાં હું વિચાર્યું, ઘણું જ વિચાર્યું, અને આ પિકઅપ એન્ડ સ્પીકનો એક સારો એ છે કે તમે શોર્ટ ટાઈમમાં વિચારીને તમે બોલી શકો છો અને સ્ટુડન્ટ્સ માટે આ સારું કોમ્પિટિશન છે, જ્યાં તમારી થિંકિંગ પાવર સ્ટ્રોંગ થાય છે। 1.5 મિનિટ સારો સમય છે જ્યાં તમે વિચારી શકો છો। તમારા માઇન્ડમાં એ વખતે બહુ બધા ટૉપિક આવે છે કે આ બોલવું, આ બોલવું, તમને શાંતિથી વિચારવાનું અને શાંતિથી બોલવાનું।